નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ INS સુરત આજે સુરતના હજીરા પોર્ટ ખાતે પહોંચ્યું છે, જેમાં સુરતના ઐતિહાસિક સમુદ્રી વેપારને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઇન ઇન્ડિયા યુદ્ધ જહાજને INS સુરત નામ આપ્યું હતું. ગત 15 જાન્યુઆરી 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈના નૌસેના ડોકયાર્ડ ખાતે યોજાયેલી વિશિષ્ટ સમારોહમાં INS સુરત અને એક અન્ય યુદ્ધ જહાજને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. 16 થી 18 સદી દરમિયાન સુરત બંદર આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રસિદ્ધ હતું. તે સમયે સુરતના બંદરો પર વિવિધ વેપારી દેશોના વેપારી જહાજો બંદર પર લંગારતા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ સૌપ્રથમ ટ્રેડિંગ પોઈન્ટ 16મી સદીમાં સુરતમાં સ્થાપ્યું હતું. ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ INS સુરત થકી સુરતના ઐતિહાસિક વારસાને જીવંત માન્યતા અપાય છે. ભારતીય નૌસેનાના ઇતિહાસમાં સૌપ્રથમવાર સુરત નામે યુદ્ધ જહાજને નામ આપવામાં આવ્યું છે. હજીરા પોર્ટ પર તેનું આગમન શહેર માટે ગૌરવની ક્ષણ રહેશે. INS સુરતને આવકારવા માટે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેમજ 2 મેના રોજ શાળાના બાળકોને નિહાળવાની તક મળશે, જેમાં INS સુરતના મુખ્ય હથિયારો અને પ્રણાલી જોઈએ તો બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ, જેની રેન્જ 450 કિલોમીટરથી વધુ છે, મિડ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ, જે વિમાન ડ્રોન મિસાઇલ સામે રક્ષણ આપશે, સબમેરીન હુમલાઓ રોકવા માટે ટોર્પેડો સિસ્ટમ છે, હવાઈ મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવવા AKA-630 CAI ગન સિસ્ટમ છે, તો એન્ટી સબમરીન વોરફેર જોઈએ તો 20 ALMSTEC 2D 3D રડાર છે. INS સુરત 7400 ટન વજન ધરાવે છે. INS સુરતની લંબાઈ 163 મીટર છે. જો કે આ જહાજની ઝડપ લગભગ 56 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. તો સાથે 4 ઇન્ટરસેપ્ટર બોટ સાથે 50 અધિકારીઓ અને 250 ખલાસીઓને રાખવાની ક્ષમતા ધરાવે છે. એક જ વારમાં તે 7400 કિલોમીટરની મુસાફરી કરી શકે છે અને લગભગ 45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે. પાકિસ્તાનની તો હવે ખેર નહીં. અરબ સાગરમાં ભારતે કર્યું હતું INS સુરત યુદ્ધ જહાજની સફળ મિસાઇલનું પરીક્ષણ, જેમાં INS સુરત મિસાઇલ હુમલાની સ્થિતિમાં દુશ્મનની મિસાઇલોને પોતાની રીતે ઓળખીને તેને હવામાં કે પાણીમાં નેસ્તનાબૂદ મારવા માટે સક્ષમ છે. આ મિસાઇલ ભારતની દરિયાઈ સરહદને વધુ મજબૂત બનાવે છે. ભારતની મોટાભાગની સરહદ સમુદ્રથી ઘેરાયેલી છે. આવી સ્થિતિમાં આ સિદ્ધિ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. નૌસેનાએ INS સુરત પરથી મિસાઇલ ડિસ્ટ્રોયરનું સફળ પરીક્ષણ કર્યું હતું. જે પ્રમાણે યુદ્ધ જેવી સ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરના હુમલા બાદ જહાજને INS સુરત યુદ્ધ જહાજને થોડો આમ જતો ને. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.